હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આગળના વિડીયોની અંદર આપણે સંપૂર્ણ જીવ વિજ્ઞાનના 100 ક્વેશ્ચન પૂરા કર્યા હતા. હવે આજે આપણે 101થી સ્ટાર્ટ કરીશું. દ્વિગર્ભ સ્તરીય મુખની આસપાસ સૂત્રાંક ધરાવતા સજીવો કયા છે? તો આન્સર આવશે હાઇડ્રા અને જેલીફિશ. શું આન્સર આવશે? હાઇડ્રા અને જેલીફિશ. 102. હાડકાં વધારે છિદ્રાળુ અને મૂત્રાશયનો અભાવ એ કયા સમુદાયના સજીવનું મહત્વનું લક્ષણ છે? તો વિહંગ. 103. કયા વર્ગના પ્રાણી સૌથી વધુ ખંડ ધરાવે છે? તો સંધિપાદ. 104. હૃદય ચારખંડી, ઉષ્ણ રુધિર, સીધો બાળકને જન્મ આપે આવા લક્ષણો કોણ ધરાવે છે? તો સસ્તન વર્ગ. 105. દેડકો, સાલામેન્ડર વગેરે કયા સમુદાયના પ્રાણી છે? ઉભયજીવી. 106. કયા સજીવોનું હૃદય ત્રિખંડી છે? તો ઉભયજીવી દેડકો અને સરીસૃપ સાપ. 107. ચામડી સૂકી અને ભીંગડાવાળી તેમજ ત્રિખંડીય હૃદય કયા પ્રાણીઓ ધરાવે છે? તો શરીર સૃપ. શું આન્સર આવશે? શરીર સૃપ. 108. કયું સજીવ સરીસૃપ હોવા છતાં તેનું હૃદય ચતુષ્ટયંડી છે? તો મગર. 109. દ્વિખંડી હૃદય કયા સજીવો ધરાવે છે? તો મત્સ્ય. 110. કયા સજીવનું હૃદય સૌથી વધુ ખંડો ધરાવે છે? તો વંદો. શું આન્સર આવશે? કયા સજીવનું હૃદય સૌથી વધુ ખંડો ધરાવે છે? તો આન્સર આવશે વંદો. 111મો ક્વેશ્ચન કે મનુષ્યના પાચન તંત્રમાં કયા અંગોનો સમાવેશ થાય છે? તો મુખ, અન્નળી, જઠર, યકૃત, નાનું આંતરડું, મોટું આંતરડું અને મળાશય એટલે કે મળદ્વાર. 112મો ક્વેશ્ચન લાળ ગ્રંથિમાં કયો ઉત્સેચક રહેલો હોય છે? તો આન્સર આવશે એમાઇલેઝ એટલે કે ટાઇલિન. 113. ખોરાકને વલોવાનું કાર્ય કયું અંગ કરે છે? જઠર. 114. જીભ મુખ ગૃહા સાથે શેની મદદથી જોડાયેલી રહે છે? તો દ્વિત અસ્થિ. 115. મનુષ્યના પાચન માર્ગની કુલ લંબાઈ કેટલી છે? તો 9 મીટર એટલે કે 33 ફૂટ. 116. નાના આંતરડાના શરૂઆતના યુ આકારના ભાગને શું કહેવામાં આવે છે? તો આન્સર આવશે પક્વાશય. શું કહેવામાં આવે છે? નાના આંતરડાના શરૂઆતના યુ આકારના ભાગને પક્વાશય કહેવામાં આવે છે. 117. નાના આંતરડામાં પાચન માટે કયા કયા સ્ત્રાવો ભળે છે? સ્વાદુરસ, આંત્રરસ, જઠરરસ. 118. પેપ્સિનોજન ઉત્સેચક ખોરાકના કયા ઘટકનું પાચન કરે છે? તો આન્સર આવશે પ્રોટીન. શું આન્સર આવશે? પ્રોટીન. પેપ્સિનોજન ઉત્સેચક કયા ખોરાકનું ઘટકનું પાચન કરે છે? તો પ્રોટીન ખોરાકનું. 119. શરીરની કઈ ગ્રંથિમાંથી ઉત્સેચક અને અંતઃસ્ત્રાવ બંનેનો સ્ત્રાવ થાય છે? તો 119મા ક્વેશ્ચનનો આન્સર આવશે સ્વાદુપિંડ. શું આન્સર આવશે? શરીરની કઈ ગ્રંથિમાંથી ઉત્સેચક અને અંતઃસ્ત્રાવ બંનેનો સ્ત્રાવ થાય છે? તો સ્વાદુપિંડ. 120. નાના આંતરડામાં પ્રોટીનનું પાચન થઈ શેમાં રૂપાંતર થાય છે? તો એમિનો એસિડમાં. 121. નાના આંતરડામાં ચરબીનું પાચન થઈ શેમાં રૂપાંતર થાય છે? ફેટી એસિડ અને ગ્લિસરોલ. 122. અપાચ્ય ખોરાકમાંથી પાણીનું શોષણ કયા અંગમાં થાય છે? મોટું આંતરડું. 123.
પ્રાણીઓમાં કયા સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય છે? તો ગ્લાયકોઝન. 124 વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે? તો સ્ટાર્ચ. 125 પ્રાણીઓમાં સેલ્યુલોઝ એટલે કે ઘાસના પાચનમાં કઈ વિશેષ અંગિકા જોવા મળે છે? તો રૂમેન એટલે આમાશય. 126 શરીરમાં લીધેલા ખોરાકમાંથી ઉર્જા છૂટી પડવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? તો આન્સર આવશે શ્વસન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? શ્વસન. 127 શ્વસનના મુખ્ય પ્રકાર જણાવો. તો બે પ્રકાર છે, જારક શ્વસન અને અજારક શ્વસન. 128 જે શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય તેને કયું શ્વસન કહે છે? જારક શ્વસન. 129 જે શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તેને કયું શ્વસન કહે છે? અજારક શ્વસન. 130 શ્વાસનળી સંકોચાઈ ન જાય તે માટે કયા આકારની કાસ્તિમય કડીથી આધાર પામેલ હોય છે? તો સી આકારની. કયા આકારની? સી આકારની. 131 શ્વાસનળી અને કંઠનળીને અલગ કરતી રચના કયા નામે ઓળખાય છે? તો ઘાટી ઢાંકણ. 132 શ્વસન તંત્રનો અગત્યનો ભાગ એવા ફેફસાનો આકાર કેવો હોય છે? શંકુ આકારનો. 133 રુધિરને શુદ્ધ કરવાનું કાર્ય કયું અંગ કરે છે? તો ફેફસા. 134 ડાબા અને જમણા ફેફસાના આકારમાં શું તફાવત છે? તો ડાબું ફેફસું જમણા ફેફસા કરતાં નાનું હોય છે, જમણા ફેફસા કરતાં નાનું હોય છે. શું આન્સર આવશે? ડાબું ફેફસું જમણા ફેફસા કરતાં નાનું હોય છે. 135 શુદ્ધ રુધિર એટલે શું? તો ઓ યુક્ત. 136 અશુદ્ધ રુધિર એટલે શું? તો CO યુક્ત. O2 એટલે ઓક્સિજન અને CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ. 137 ફેફસાના રોગોના ડૉક્ટરને શું કહે છે? પલ્મોનોલોજિસ્ટ. શું કહેવામાં આવે છે? પલ્મોનોલોજિસ્ટ ફેફસાના રોગના ડૉક્ટરને. 138 જન્મ સમયે બાળકનો શ્વસન દર કેટલો હોય છે? તો લગભગ 44 પ્રતિ મિનિટ. 139 પુખ્તવયની વ્યક્તિમાં શ્વસન દર કેટલો હોય છે? તો લગભગ 15 થી 18 પ્રતિ મિનિટ. 140 અસ્થમા એટલે કે દમ એ કયા પ્રકારનો રોગ છે? તો એલર્જીક રોગ છે. 141 ઉચ્ચ શ્વાસ દરમિયાન ફેફસામાંથી કેટલા ટકા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ બહાર આવે છે? તો 16.4% ઓક્સિજન અને 4.4% કાર્બન ડાયોક્સાઇડ બહાર આવે છે. 142 શ્વસન માપવા માટે શાનો ઉપયોગ થાય છે? તો સ્પાયરોમીટર. શ્વસન માપવા માટે શાનો ઉપયોગ થાય છે? તો સ્પાયરોમીટરનો. 143 બોન્કાઇટિસ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે? તો શ્વાસ નળીને પ્રભાવિત કરે છે. 144 મનુષ્ય શ્વસન દરમિયાન ફેફસામાં કેટલા ટકા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જાય છે? તો 21% ઓક્સિજન અને 0.04% કાર્બન ડાયોક્સાઇડ જાય છે. 145 અસ્થમાને કાબૂમાં રાખવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? ઇન્હેલરનો. શાનો? ઇન્હેલરનો. 146 કયા રોગમાં વાયુકોષ્ઠો પોતાની સ્થિતિસ્થાપકતા ગુમાવી દે છે? તો એમ્ફીસેમા. શું આન્સર આવશે? એમ્ફીસેમા. 147 વનસ્પતિ શ્વસન પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ કરી કયો વાયુ મુક્ત કરે છે? તો કાર્બન ડાયોક્સાઇડ. કયો વાયુ મુક્ત કરે છે? કાર્બન ડાયોક્સાઇડ. 148
વનસ્પતિના પર્ણમાં નાના નાના છિદ્રો હોય છે, જેને શું કહે છે? તો પર્ણરંધ્ર કે વાયુરંધ્ર. 149. વનસ્પતિના કયા ભાગો સ્વતંત્ર રીતે શ્વસન કરે છે? તો મૂળ, પ્રકાંડ અને પર્ણ. 150મો ક્વેશ્ચન. રક્ત પરિવહનની શોધ કોને કરી છે? તો વિલિયમ હાર્વે. રક્ત પરિવહનની શોધ કોને કરી છે? તો વિલિયમ હાર્વે. 151. રક્ત સમૂહની શોધ કોને કરી હતી? તો કાર્લ લેન્ડર્સ સ્ટીનરે. કોને કરી હતી રક્ત સમૂહની શોધ? બ્લડ ગ્રુપની શોધ કોને કરી હતી? તો કાર્લ લેન્ડ સ્ટીનર. 152. માનવીની રુધિરમાં અનુક્રમે રુધિરરસ અને રુધિરકોષોનું પ્રમાણ કેટલું હોય છે? તો રુધિરરસ અને રુધિરકોષોનું પ્રમાણ 55 અને 45% જેટલું હોય છે. 153. રુધિરરસ કયા રંગનું હોય છે? તો આછા પીળા રંગનું હોય છે. રુધિરરસને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો સીરમ. 155મો ક્વેશ્ચન કે રુધિર અણુઓને કેટલા ભાગમાં વિભાજિત કરી શકાય છે? તો લાલ રક્તકણ, શ્વેત રક્તકણ અને ત્રાક કણો. શું આન્સર આવશે? ત્રાક કણ. એવી રીતે 3 ભાગમાં વિભાજિત કરી શકાય છે. 156. રુધિરનો રંગ લાલ શા માટે હોય છે? તો હિમોગ્લોબિનના કારણે. 157. રુધિરમાં આવેલું હિમોગ્લોબિન શું છે? તો શું છે તે? પ્રોટીન છે. 158. માનવ શરીરમાં ઓક્સિજનનું વહન કોણ કરે છે? તો હિમોગ્લોબિન કરે છે. 159. લોહીમાં રહેલ અગત્યના તત્વને શું કહે છે? તો હિમોગ્લોબિન. 160. રક્ત પરિવહનની અંતર્ગત શરીરના કેટલા ભાગો સામેલ હોય છે? તો 4. કયા કયા? તો હૃદય, ધમની, શિરા, રુધિર. 161. હિમોગ્લોબિનમાં કયું લોહ તત્વ મળે છે? તો હિમેટિન. 162. સામાન્ય રીતે મનુષ્યનું લોહીનું દબાણ કેટલું હોય છે? તો સિસ્ટોલિક 120, ડાયસ્ટોલિક 80. કેટલું હોય છે? સિસ્ટોલિક 120, ડાયસ્ટોલિક 80. 163. માનવ શરીરમાં લોહીનું શુદ્ધિકરણ ક્યાં થાય છે? ફેફસામાં. 164. કયા બ્લડ ગ્રુપને સર્વદાતા બ્લડ ગ્રુપ કહે છે? તો ઓ ગ્રુપને. 165. કયા બ્લડ ગ્રુપને સર્વગ્રાહી બ્લડ ગ્રુપ કહેવામાં આવે છે? તો AB પ્લસ ગ્રુપને. 166. AB બ્લડ ગ્રુપ ધરાવતા વ્યક્તિ કયા બ્લડ ગ્રુપ ધરાવનાર વ્યક્તિનું લોહી લઈ શકે છે? તો A, B, AB અને O બ્લડ ગ્રુપની વ્યક્તિઓ. 167મો ક્વેશ્ચન. લોહીની ભિન્નતા માટે જવાબદાર પ્રોટીન કયા નામે ઓળખાય છે? તો એન્ટીજન અને એન્ટીબોડી. 168. ઓ બ્લડ ગ્રુપમાં કયા પ્રોટીનની કમી હોય છે? તો એન્ટીજનની. 169. AB બ્લડ ગ્રુપમાં કયો પ્રોટીનની કમી હોય છે? તો એન્ટીબોડીની. 170. કોઈ એન્ટીજનની ગેરહાજરીમાં એક વિપરીત પ્રકારનો પ્રોટીન રુધિર પ્લાઝમામાં મળી આવે છે, તો એને શું કહેવામાં આવે છે? તો એન્ટીબોડી કહેવામાં આવે છે. 171. રુધિરમાં એન્ટીબોડી કેટલા પ્રકારે હોય છે? તો 2 પ્રકારે હોય છે, એન્ટીબોડી A અને એન્ટીબોડી B. 172. એન્ટીજન A અને એન્ટીબોડી A, એન્ટીજન B અને એન્ટીબોડી B એકસાથે રહી શકે કે નહીં? એવું થવાથી
એ અંદર અંદર ભેગા થવાથી એકદમ ચીકણા થઈ જાય છે, જેથી રુધિર નષ્ટ થઈ જાય છે. તો તેને શું કહેવામાં આવે છે? તો રક્તનું અભિશ્લેષણ એટલે કે લોહી ગંઠાઈ જવું. શું કહેવામાં આવે છે? લોહીનું ગંઠાવવું. 173. જો પિતાનું લોહી આર પ્લસ કયું આર પ્લસ અને માતાનું લોહી આર હોય તો બીજી પ્રસૂતિ વખત બાળકનું લોહી આર પ્લસ હોય તો સર્જાતી મુશ્કેલીને શું કહે છે? તો એન્થ્રોબ્લાસ્ટોસિસ ફિટેલસ. શું કહેવામાં આવે છે? એરિથ્રોબ્લાસ્ટોસિસ ફિટેલસ. 174મો ક્વેશ્ચન. RH ફેક્ટરની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? તો લેન્ડસ્ટીનર અને વિનરે. કોને કરી હતી? લેન્ડસ્ટીનર અને વિનરે. 175. RH ફેક્ટર સૌપ્રથમ શેમાં જોવા મળ્યું હતું? તો રીસસ વાંદરીમાં. શામાં? રીસસ વાંદરીમાં. 176. રુધિરમાં કેટલા પ્રકારના પદાર્થો જોવા મળે છે? પ્લાઝ્મા અને રુધિરકણો. 177. આપણા લોહીના બધા પ્રવાહી ભાગોને શું કહે છે? તો પ્લાઝ્મા કહે છે. 178. પ્લાઝમાનું વર્ગીકરણ જણાવો. તો મીઠું 0.1%, ગ્લુકોઝ 0.9%. 0.9% ગ્લુકોઝ. સોરી ગાઈસ. તો પ્લાઝમાનું વર્ગીકરણ જણાવો તો 0.1% ગ્લુકોઝ, 90% પાણી, 60% પ્રોટીન અને 0.9% મીઠું આવશે. 179. રુધિરનો કેટલામો ભાગ પ્લાઝમા છે? તો 60% જેટલો ભાગ પ્લાઝમા છે. 180. પ્લાઝમા કયા રંગનું હોય છે? તો રંગવિહીન હોય છે. 181. જ્યારે પ્લાઝમામાંથી ફાઇબ્રિનોજન નામનું પ્રોટીન કાઢી નાખવામાં આવે તો બાકી રહેલા પ્લાઝમાને શું કહે છે? તો સીરમ. 182. લોહીને જામવા માટે અનિવાર્ય પ્રોટીન કયું હોય છે? ફાઇબ્રિનોજન. 183. શેના કારણે રુધિરવાહિનીમાં જામી જતું નથી? તો હિપેરિન. 184. બ્લડ બેંકમાં રાખેલ લોહીને કયા તાપમાને રાખવામાં આવે છે? તો 4°C. 185. લોહીને 4°C નીચા તાપમાને કેટલા દિવસ સુધી સાચવી શકાય છે? તો 35 દિવસ સુધી સાચવી શકાય છે. 186. લોહીની pH કેટલી હોય છે? તો 7.3 થી 7.4. 187. સ્વાભાવિક રીતે કેટલી ઉંમર સુધીની વ્યક્તિઓ રક્તદાન કરી શકે છે? તો 17 વર્ષથી 65 વર્ષ સુધીની વ્યક્તિઓ રક્તદાન કરી શકે છે. 188. રક્તદાન કરવાનો સમયગાળો કેવો હોવો જોઈએ? તો પુરુષ દર 3 મહિને અને સ્ત્રી દર 4 મહિને રક્તદાન કરી શકે છે. 189. ગુજરાતમાં સૌપ્રથમ બ્લડ બેંક ક્યાં સ્થાપવામાં આવી હતી? તો હોસ્પિટલ અમદાવાદ 1963. તો અહીંયા સિવિલ હોસ્પિટલ અમદાવાદ આવશે. સિવિલ હોસ્પિટલ અમદાવાદ 1963માં. 190. ઊંઘ દરમિયાન વ્યક્તિના બ્લડ પ્રેશરમાં શું ફેરફાર થાય છે? તો બ્લડ પ્રેશર ઘટે છે. 191. રક્ત રસમાં પાણીનું પ્રમાણ કેટલું હોય છે? તો 90% હોય છે. સિવિલ અહીંયા લખેલું આવી ગયું હતું. 192મો ક્વેશ્ચન. મગજનું કયું અંગ શ્વસન અને
રુધિરાભિસરણનું નિયમન કરે છે? તો આન્સર આવશે લંબમજ્જા. 193 લોહીમાં શર્કરાના પ્રમાણનું નિયમન કોણ કરે છે? શર્કરા. તો ઇન્સ્યુલિન. 194 લોહીના શુદ્ધિકરણની પ્રક્રિયાને શું કહે છે? તો ડાયાલિસિસ. 195 એક સ્વસ્થ વ્યક્તિના લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? તો 200 ગ્રામ પ્રતિ લીટર. 196 લોહીમાં મુખ્યત્વે કયો એસિડ જોવા મળે છે? તો કાર્બોનિક એસિડ. 197 હૃદયનું વજન લગભગ કેટલું હોય છે? તો 250 થી 350 ગ્રામ. 198 સામાન્ય અવસ્થામાં મનુષ્યનું હૃદય 1 મિનિટમાં કેટલી વાર ધબકે છે? તો 72 થી 80 વખત. 199 ઇસીજીની શોધ કોને કરી હતી? તો વિલેમ આઇથોવેને. 200 પુખ્ત વયના માણસનું હૃદય દર મિનિટે કેટલું લોહી પમ્પિંગ કરે છે? તો 5 લીટર. 201 માનવ હૃદય કેટલા ભાગમાં વહેંચાયેલું છે? તો 4 ભાગમાં. 202 બાયપાસ સર્જરી કયા રોગ સાથે સંકળાયેલ છે? તો હૃદય રોગ. 203 વિશ્વમાં હૃદય બદલાવાનું સૌ પ્રથમ ઓપરેશન કોણે કર્યું હતું? તો ડૉક્ટર ક્રિશ્ચિયન બર્નાર્ડે. કઈ સાલમાં? 1967માં. 204 હૃદયના ધબકારાના નિયંત્રણ માટે શાનો ઉપયોગ થાય છે? તો પેસમેકરનો. 205 મનુષ્યમાં કેટલી પેસમેકર આવેલી છે? તો 2 એવી ગાંઠ અને SA ગાંઠ. 206 હૃદયના ધબકારા માટે કયું ખનિજ તત્વ જરૂરી છે? તો પોટેશિયમ. 207 હૃદયના ધબકારા માપવાના સાધનને શું કહે છે? તો ટેથેસ્કોપ. 208 એન્જિયોગ્રાફીનો ઉપયોગ શું છે? તો હૃદય તેમજ રુધિરવાહિનીમાં બ્લોકેજ શોધવાનો. 209 8 પગા ઓક્ટોપસને કેટલા હૃદય હોય છે? તો 3 હૃદય હોય છે. 210 આરબીસીનું પ્રમાણ ક્યાં થાય છે? તો અસ્થિમજ્જામાં. 211 આરબીસીના નિર્માણમાં સહાયક તત્વો કયા હોય છે? તો પ્રોટીન, આયર્ન, વિટામિન B12 અને ફોલિક એસિડ. 212 ભ્રૂણ અવસ્થામાં આરબીસીનું પ્રમાણ ક્યાં થાય છે? તો યકૃત અને બરોળમાં. 213 ચેતાતંત્રમાં ઊર્મિ વેગના વહન માટે કયા દ્રવ્યનો સ્ત્રાવ થાય છે? તો એસિટાઇલ કોલાઇન એટલે કે ચેતાક પ્રેષક દ્રવ્ય. 214 ચેતાતંત્રની ક્રિયાવિધિ માટે શરીરમાં કયા 2 કુદરતી પંપ આવેલા છે? તો સોડિયમ અને પોટેશિયમ પંપ. 215 સર્પદંશ સૌથી પ્રથમ કયા અંગ પર પ્રભાવ પાડે છે? તો ચેતાતંત્ર. 216 શરીરના કયા અંગને સૌથી વધુ ઓક્સિજનની જરૂર પડે છે? તો મગજ. કેટલા ટકા? 20%. 217 મનુષ્યના મગજનું વજન કેટલું હોય છે? તો 1350 ગ્રામ હોય છે. 218 તાજા જન્મેલા બાળકના મગજનું વજન કેટલું હોય છે? તો 350 ગ્રામ. તાજા જન્મેલા બાળકનું મગજનું વજન 350 ગ્રામ અને મનુષ્યના મગજનું વજન કેટલું હોય છે? 1350 ગ્રામ. 219 શરીરનું સમતોલનપણું કોણ જાળવે છે? તો નાનું મગજ. 220 મગજનો સૌથી વિકસિત ભાગ કયો છે? તો સેરિબ્રમ. 221 સેરિબ્રમનું મુખ્ય કાર્ય શું છે? તો જ્ઞાનેન્દ્રિયોથી પ્રાપ્ત પ્રેરણાઓનું વિશ્લેષણ અને અસમન્વય. 222 મગજ અને મસ્તિષ્ક આવરણની વચ્ચે આવેલા પ્રવાહીને શું કહે છે? તો મસ્તિષ્ક મેરુ જળ. શું કહેવામાં આવે છે? મસ્તિષ્ક મેરુ જળ. 223 મગજને યાંત્રિક આંચકા સામે
રક્ષણ કોણ આપે છે? તો મસ્તિષ્ક, મેરુજળ. 224. માનવ મગજનો સૌથી મોટો અને જટિલ ભાગ કયો છે? તો બૃહદ મસ્તિષ્ક. 225. બૃહદ મસ્તિષ્ક કેટલા ભાગોમાં વહેંચાયેલું હોય છે? તો 4 ભાગોમાં. 226. દ્રષ્ટિ, શ્રવણ અને સ્પર્શના સંવેદી કેન્દ્રો મગજના કયા ભાગમાં આવેલા હોય છે? તો મધ્ય ભાગમાં. 227. બૃહદ મસ્તિષ્ક કયા ખંડમાં દ્રશ્ય સંવેદી કેન્દ્રો આવેલા છે? તો પશ્વ કપાલી ખંડ. શું આન્સર આવશે? પશ્વ કપાલી ખંડ. 228. અનૈચ્છિક ક્રિયાઓનું નિયમન મગજના કયા ભાગમાંથી થાય છે? તો પશ્વ ભાગમાંથી થાય છે. કયા ભાગમાંથી થાય છે અનૈચ્છિક ક્રિયાઓનું નિયમન? પશ્વ ભાગમાંથી. 229. અનુમસ્તિષ્ક, લંબમજ્જા અને સેતુ એ શાના ભાગ છે? તો પશ્વ મગજના. 230. ઉધરસ, છીંક, હેડકી, ઉલટી જેવા અનૈચ્છિક આવેગોનું નિયમન કોણ કરે છે? તો લંબમજ્જા. 231. કઈ ચેતાઓ અંગોથી મગજ સુધી અને મગજથી અંગો સુધી સંદેશાઓનું વહન કરાવે છે? તો મિશ્ર ચેતાઓ. 232. સંવેદનાગ્રાહી અંગોમાં કયા અંગોનો સમાવેશ થાય છે? ચામડી, આંખ, નાક, કાન અને જીભ. 233. આંખમાં પ્રતિબિંબ કોના પર ઝીલાય છે? તો નેત્રપટલ. 234. આંખમાં લેન્સને પોતાના સ્થાનમાં જકડી રાખવાનું કાર્ય કોણ કરે છે? તો સિલિયરી સ્નાયુઓ. કોણ કરે છે? આંખમાં લેન્સને પોતાના સ્થાનમાં જકડી રાખવાનું કાર્ય કોણ કરે છે? તો સિલિયરી સ્નાયુઓ. 235. જ્યારે આંખનો લેન્સ જરૂરિયાત મુજબ પાતળો ન થઈ શકે અને જાડો જ રહે ત્યારે કયા પ્રકારની ખામી ઉદ્ભવે છે? તો લઘુ દ્રષ્ટિ. 236. નેત્રદાન વખતે આંખના કયા ભાગનું દાન કરવામાં આવે છે? તો કોર્નિયાનું. 237. માણસના મૃત્યુ બાદ આંખનું એટલે કે કોર્નિયા દાન કેટલા સમય સુધીમાં કરી શકાય છે? તો 6 કલાકની અંદર જ. 238. મનુષ્યનું કયું અંગ હવામાંથી સીધો જ ઓક્સિજન મેળવે છે? તો કોર્નિયા. ફરીથી રિપીટ કરું છું કે મનુષ્યનું કયું અંગ હવામાંથી સીધો જ ઓક્સિજન મેળવે છે? તો કોર્નિયા. 239. પ્રેસ બાયોપિયાની ખામી પાછળનું મુખ્ય કારણ શું છે? તો આંખના. તો શું સિલિયરી સ્નાયુની સ્થિતિસ્થાપકતા ઓછી થવી. 240. પ્રેસબાયોપિયાની ખામી નિવારવા માટે કયા પ્રકારના લેન્સનો ઉપયોગ થાય છે? તો બાયફોકલ લેન્સ. શું આવશે? પ્રેસબાયોપિયાની ખામી નિવારવા માટે કયા પ્રકારના લેન્સનો ઉપયોગ થાય છે? તો બાયફોકલ લેન્સ. 241. મધ્ય કર્ણમાં આવેલું કયું અંગ શરીરનું સૌથી નાનું હાડકું છે? શું આવશે? હાડકું. હાઈકું નહીં, હાડકું આવશે. સોરી ગાઈઝ, હાડકું. તો આન્સર આવશે પેંગડું એટલે કે સ્ટેપ્સ. શું આવશે? સ્ટેપ્સ કહેવાય એને, અને પેંગડું પણ કહેવાય છે. 242મો ક્વેશ્ચન. કાનના સૌથી બહારના ભાગને શું કહે છે? તો કર્ણપલ્લવ કહે છે. શું આવશે આન્સર 242માં? કર્ણપલ્લવ કહે છે. 243મો ક્વેશ્ચન. સામાન્ય વાતચીતમાં ધ્વનિની પ્રબળતા કેટલી હોય છે? તો 60 થી 70 ડેસિબલ હોય છે. શું આન્સર આવશે? 60 થી 70 ડેસિબલ હોય છે. કેટલી હોય છે? 60 થી 70 ડેસિબલ. સામાન્ય વાતચીતમાં ધ્વનિની પ્રબળતા 60 થી 70 ડેસિબલ હોય
છે. 244મો ક્વેશ્ચન, સામાન્ય રીતે માનવ કાન મહત્તમ કેટલી ધ્વનિ પ્રબળતા સહન કરી શકે છે? તો 120 થી 130 ડેસિબલ. 245, હાડકાના અભ્યાસની વિજ્ઞાન શાખાને શું કહેવામાં આવે છે? તો આન્સર આવશે ઓસ્ટિયોલોજી. 246, હાડકાના રોગના ડૉક્ટરને શું કહેવામાં આવે છે? તો આ આન્સર આવશે ઓર્થોપેડિક્સ. 247, ઉત્સર્જન ક્રિયા સાથે સંકળાયેલા અંગો કયા કયા છે? તો મૂત્રપિંડ, ફેફસા, ચામડી, યકૃત અને મોતું આંતરડું. 248, ગ્લુકાગોનનું કાર્ય શું છે? તો તે ગ્લાયકોજનને પુનઃ ગ્લુકોઝમાં પરિવર્તિત. 249, કિડની કાર્યાત્મક એકમ કયો છે? તો નેફ્રોન. 250, કિડનીનું મુખ્ય કાર્ય શું છે? તો રુધિરનું ગાળણ અને શુદ્ધિકરણ. 251, કિડનીમાં પ્રતિ મિનિટ સરેરાશ કેટલું રુધિર શુદ્ધ થાય છે? તો 125 mm. 252, માનવ શરીરમાં મૂત્રપિંડનું અંદાજિત દળ કેટલું હોય છે? તો 120 થી 170 ગ્રામ. 253, મૂત્રપિંડનો બહારનો અને અંદરનો ભાગ અનુક્રમે કયા નામે ઓળખાય છે? તો કોર્ટેક્સ અને મેડ્યુલા. 254, કિડનીમાં થતી પથરીમાં મોટે ભાગે શાનું પ્રમાણ સૌથી વધુ હોય છે? તો કેલ્શિયમ ઓક્ઝેલેટ. 255, પક્ષીઓમાં કયા અંગનો અભાવ હોય છે? મૂત્રાશય. 256, ઉત્સર્જનમાં એમોનિયાનો ત્યાગ કરતા સજીવો કયા કયા છે? જલીય કીટક, અસ્થિમત્સ્ય, ટેડપોલ. 257, ઉત્સર્જનમાં યુરિયાનો ત્યાગ કરતા સજીવો કયા કયા છે? સસ્તન પ્રાણીઓ, કાસ્થિમત્સ્ય. 258, ઉત્સર્જનમાં યુરિક એસિડનો ત્યાગ કરતા સજીવો કયા કયા છે? તો પક્ષીઓ, સ્થલજ કીટકો, સરીસૃપ. 259, પુરુષોમાં કરાતી નસબંધીની શસ્ત્રક્રિયા કયા નામે ઓળખાય છે? તો વાસેક્ટોમી. 260, સ્ત્રીઓમાં કરાતી નસબંધીની શસ્ત્રક્રિયા કયા નામે ઓળખાય છે? તો ટ્યુબેક્ટોમી. શું આન્સર આવશે? ટ્યુબેક્ટોમી. 261, પુરુષના પ્રજનન તંત્રમાં કોનો સમાવેશ થાય છે? શુક્રપિંડ, શુક્રવાહિની, શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ અને શીશ્ન. 262, પુરુષોમાં આવેલું મુખ્ય પ્રજનન અંગ કયું છે? તો શુક્રપિંડ. 263, ગર્ભાશયમાં ભ્રૂણનો પૂર્ણ વિકાસ આશરે કેટલા દિવસમાં થાય છે? તો 280. 264, અંડપિંડમાંથી અંડકોષ કેટલા સમયે નીકળે છે? તો 1 દર 28 થી 32 દિવસ એકાંતર મહિને. 265, ગર્ભમાં થતા શિશુ પરીક્ષણને શું કહે છે? તો એમ્પેનોસેન્ટેન્સિસ. શું કહેવામાં આવે છે? એમ્પેનોસેન્ટેન્સિસ. 266, સ્ત્રીમાં આવેલા કયા જનન અંગને અવિકસિત શિશ્નની ઉપમા આપવામાં આવે છે? તો ક્લાઇટોસિસ નામ. શું કહેવામાં આવે છે? ક્લાઇટોસિસ. 267, શુક્રકોષોનું નિર્માણ થયા પછી કેટલા સમય સુધી જીવંત રહે છે? તો 5 દિવસ સુધી જીવંત રહે છે. 268, સ્ત્રીમાં માસિક સ્ત્રાવ કઈ ઉંમરથી શરૂ થાય છે? તો 10 થી 12 વર્ષની ઉંમરથી. 269, સ્ત્રીના ગર્ભાશયમાં રહેલા ભ્રૂણને પોષણ કોના દ્વારા મળે છે? તો પ્લેસેન્ટા દ્વારા. 270,
શિશુના જન્મ સમયે પ્લેસેન્ટામાંથી કયો અંતરસ્ત્રાવ નીકળે છે? તો રિલેક્સિન. 271 થાઇરોઇડ ગ્રંથિમાંથી કયો હોર્મોન ઉત્પન્ન થાય છે? તો થાઇરોક્સિન. 272 મનુષ્યમાં કઈ ગ્રંથિને પ્રમુખ ગ્રંથિ તરીકે ઓળખાય છે? તો પિટ્યુટરી ગ્રંથિ સૌથી પ્રમુખ ગ્રંથિ છે. 273 થાઇરોઇડ ગ્રંથિને કાર્યરત રાખવા કયું તત્વ જરૂરી છે? તો આયોડિન. 274 પિટ્યુટરી ગ્રંથિ શરીરના કયા ભાગમાં આવેલી છે? તો મગજમાં. 275 લડોયા ભાગો તરીકે કયો અંતરસ્ત્રાવ ઓળખાય છે? તો એડ્રેનાલિન. 276 સ્ત્રીમાં સ્તન ગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ કયા અંતરસ્ત્રાવે પ્રેરે છે? તો ઓક્સિટોસિન અને પ્રોલેક્ટિન. 277 પેરાથાઇરોઇડ ગ્રંથિ ક્યાં આવેલી હોય છે? તો થાઇરોઇડ ગ્રંથિ સાથે સંલગ્ન ગળાના ભાગમાં. 278 પેરાથાઇરોઇડ ગ્રંથિમાંથી કયો અંતરસ્ત્રાવ નીકળે છે? તો પેરાથોર્મોન. 279 પેરાથોર્મોનનું મુખ્ય કાર્ય શું છે? તો રુધિરમાં કેલ્શિયમ અને ફોસ્ફેટના પ્રમાણનું નિયમન કરવાનું. 280 બાળકોમાં થાઇરોક્સિન અંતરસ્ત્રાવની ખામીના કારણે કયો રોગ થાય છે? તો ક્રિટિનિઝમ. 281 શરીરના રોગપ્રતિકારક તંત્રના વિકાસમાં મહત્વનો ભાગ કઈ અંતરસ્ત્રાવી ગ્રંથિ ભજવે છે? તો થાઇમસ. 282 થાઇમસમાંથી કયો અંતરસ્ત્રાવ નીકળે છે? તો થાઇમોસિન. 283 ધન્વંતરી એવોર્ડ કયા ક્ષેત્રમાં અપાય છે? તો તબીબી ક્ષેત્રે. 284 પિનિયલ ગ્રંથિમાંથી કયો અંતરસ્ત્રાવ નીકળે છે? તો મેલિટોનિન. 285 મનુષ્યમાં ઊંઘ માટે જવાબદાર અંતરસ્ત્રાવ કયો છે? તો મેલિટોનિન. 286 સૌથી મોટી અંતરસ્ત્રાવી ગ્રંથિ કઈ છે? થાઇરોઇડ ગ્રંથિ. 287 સ્ત્રીમાં 23માં રંગસૂત્રોની જોડ XXને બદલે માત્ર એક જ X લિંગ રંગસૂત્ર હોય તો તેને કઈ ખામી કહે છે? તો મોનોસોમી એટલે કે ટર્નર સિન્ડ્રોમ કહેવામાં આવે છે. 288 મિનરેલો કોર્ટિકોઇડની ઉણપના કારણે કયો રોગ થાય છે? તો એડિશન રોગ. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી મારી ચેનલને કરી લેજો પ્લીઝ ગાઈઝ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ જય માતાજી.